ઓબીસી અનામત સીટ હોય ઠાકોર સમાજની, એ વિસ્તારમાં સૌથી વધુ વસ્તી હોય તો પણ કઈ રીતે ઠાકોર સમાજને ત્યાં આગળ ટિકિટ ના મળે? અને જો ટિકિટ મળે ને જીતી જાય તો કઈ રીતે પ્રમુખ ના બની શકે, મેયર ના બની શકે? એના માટે એક ખૂબ મોટા પાયે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એ વસ્તુ હું તમને સમજાવું એના પહેલાં તમે આ એક વિડીયો જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. મહેસાણા મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ. ભાજપના નિરીક્ષકોએ તમામ દાવેદારો અને કોર્પોરેટર્સને સાંભળ્યા. મહેસાણાના પ્રથમ મેયરનું પદ ઓબીસી મહિલા અનામત હોવાથી 9 નામો રેસમાં. ચૌધરી અથવા તો પ્રજાપતિ સમાજના મહિલા બની શકે છે પ્રથમ મેયર. મહેસાણાના પ્રથમ મેયર તરીકે શિક્ષિત મહિલાની પસંદગી કરાય તેવી કોર્પોરેટર્સની લાગણી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ સામાન્ય વર્ગના કોર્પોરેટરને સોંપાય તેવી શક્યતા. સાંસદ અને ધારાસભ્યોના અભિપ્રાય રહેશે મહત્વના. સાંસદ મયંક નાયક અને હરિભાઈ પટેલના લેવાયા મંતવ્યો. કોઈ તમામ દાવેદારો અને કોર્પોરેટર્સને સાંભળ્યા. મહેસાણાના પ્રથમ મેયરનું પદ ઓબીસી મહિલા અનામત હોવાથી 9 નામો રેસમાં. ચૌધરી અથવા તો પ્રજાપતિ સમાજના મહિલા બની શકે છે પ્રથમ મેયર. મહેસાણાના પ્રથમ મેયર તરીકે શિક્ષિત મહિલાની પસંદગી કરાય તેવી કોર્પોરેટર્સની લાગણી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ સામાન્ય વર્ગના કોર્પોરેટરને સોંપાય તેવી શક્યતા. સાંસદ અને ધારાસભ્યોના અભિપ્રાય રહેશે મહત્વના. સાંસદ મયંક નાયક અને હરિભાઈ પટેલના લેવાયા મંતવ્યો. મહેસાણા મહાનગરપાલિકામાં આ વખતે મેયરની સીટ ઓબીસી મહિલા માટે રિઝર્વ છે. પાર્ટીના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી અને 9 મહિલા ઉમેદવારોમાંથી એમને 2 સમાજની મહિલા ઉમેદવાર મેયર પદ માટે દાવેદાર સારી લાગી. આના અંદર ઠાકોર સમાજની મહિલા કોર્પોરેટરો હોવા છતાં એમને દાવેદાર ગણવામાં નથી આવ્યા. અને તો મારો સૌથી પહેલો પ્રશ્ન એ કે મહેસાણાના અંદર ઓબીસી સમાજની વાત કરો તો ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી છે. બીજા કોઈ ઓબીસી સમાજની ઠાકોર સમાજ કરતાં 50% વસ્તી નહીં હોય. તો ઠાકોર સમાજની મહિલાઓની કેમ બાદબાકી કરવામાં આવી? બીજું, કોર્પોરેટરોનું એવી ઈચ્છા હતી કે ભાઈ જે મેયર બને ને એ શિક્ષિત મહિલા બને. તો પછી એવું થશે કે ભાઈ ઠાકોર સમાજની મહિલા હશે એ શિક્ષિત નહીં હોય એટલે એમને દાવેદાર ના ગણવામાં આવે. તો આ એક સ્કેમ છે. ઠાકોર સમાજમાં અનેક મહિલાઓ શિક્ષિત છે, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી, સામાજિક રીતે સક્રિય, પણ એમને ટિકિટ નહીં આપવામાં આવે. કેમ? ટિકિટ આપીશું તો કાલે મેયર અને પ્રમુખ પદના દાવેદાર બનશે અને ટિકિટ જ નહીં આપીએ એટલે બાનું મળી જશે કે ભાઈ શિક્ષિત નથી અને એટલા માટે અમે આગળ નથી મોકલી શકતા, આ તો ઓછા શિક્ષિત છે. બરાબર. બીજી વસ્તુ, જો તમે શિક્ષાને આટલું મહત્ત્વ આપતા હોય તો આજની તારીખના અંદર મેયર પદને પ્રમુખ પદ માટે જ કેમ ધારાસભ્ય, સાંસદો, રાજ્ય અને કેન્દ્રમાં જે મંત્રીઓ બનાવો છો એના અંદર આ પારાશીશી કેમ નથી વાપરતા? ગુજરાતના અંદર એવા કેટલા ધારાસભ્યો અને કેટલા એવા મંત્રી છે કે જે 10મું 12મું કદાચ એનાથી પણ ઓછું ભણ્યા હશે અને આજે મંત્રી અને ધારાસભ્ય છે. તો ત્યાં આગળ આવી પારાશીશી કેમ લગાવવામાં નથી આવી? કોઈ પણ કારણો બનાવી ગમે તે રીતે ઠાકોર સમાજનું રાજનૈતિક પ્રતિનિધિત્વ કઈ રીતે ઘટાડી શકાય એના માટેના જ ખાલી નવા નિયમો લાય કરી રહ્યા છો. હું લોકોને કહેવા માગીશ, આટલું ઠાકોર સમાજ અને કોળી સમાજ બધા ઉપર લાગુ પડે છે. જો કોઈ પણ વિસ્તારના અંદર તાલુકા, જિલ્લા, નગરપાલિકા, કોર્પોરેશનમાં સૌથી વધુ ઉમેદવારો આપણા જીત્યા હોય અને એમાં ઓબીસીની મહિલાની કે પુરુષની જો પ્રમુખ પદ કે મેયર પદ માટે સીટ અનામત હોય તો ગમે તે થાય લડી લેવાનું થાય, પણ તમારા પદ માટેની માંગણી કરો. નહીં તો કારણ વગરના ખોટા નિયમો અને કારણો આપીને તમારી બાદબાકી કરવા માટેનું એક ષડયંત્ર બનાવવામાં આવી રહ્યું છે. એટલા માટે તમને કહું છું, પોતાના હક અધિકાર માટે આગળ આવો. આ વિડીયોને થાય એટલો વધુમાં વધુ શેર કરો, તમારા વિચારો કોમેન્ટમાં જણાવો અને એટલા મોટા પાયે તમે તમારી રજૂઆત કરો જે પણ પાર્ટીમાં તમે હોવ કે આ મેયર અને પ્રમુખ પદની નિમણૂક થાય એના પહેલાં આ મેસેજ પહોંચે અને આપણા જે ઉમેદવારો હોય એમને એમનું પદ મળે કે જે એમને મળવું જોઈએ, જે એમનો અધિકાર છે. સૌથી વધુ વસ્તી ધરાવતા સમાજની તમે અવગણના કરશો અને પછી એમ કહેશો કે ભાઈ અમે તો ઓબીસી સમાજના આપી, તો ભાઈ ઓબીસીમાં અમે પણ આવીએ છીએ, અમારી પણ વસ્તી છે, તો કયા કારણથી બાદબાકી કરવામાં આવી છે? અને નિયમો જો અમારા માટે લાગુ કરવા હોય તો આખા ગુજરાતમાં પછી એ લાગુ કરો. જય માતાજી. હું તારક ઠાકોર.